તો આપણી સાથે તેજસજી જોડાયેલા છે. તેજસજી, આજે ખાસ તમારી ક્યાં છે ઓપ્શન રણનીતિ માટે? તો નીરજભાઈ, જેમ મેં જણાવ્યું કે માર્કેટ થોડું ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, તો આપણે એક કોન્ટ્રા બેટ લઈશું. નિફ્ટી બેંકમાં જે સપોર્ટ છે 53,500ની આજુબાજુ એક રોક સોલિડ સપોર્ટ છે. લાસ્ટ યર બી લેવલથી બેંક નિફ્ટીએ સારી એવી રેલી આપી હતી. ઓલમોસ્ટ ફ્રાઇડેના સેશનમાં એ લો રીટેસ્ટ થયો હતો અને આજના સેશનમાં બી અગર આપણે જોશું તો બેંક નિફ્ટી બી ઈ લેવલની આજુબાજુ જ ફરી રહ્યા છે. તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે કેશમાં 53,500નો. તો આપણે એક કોલ બાય કરશું 54,500નો મંથલી એક્સપાયરીનો બેંક નિફ્ટીનો, જે 922ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. તો કરંટ ભાવે કાં તો ડિપમાં ઘટાડે ખરીદી કરી શકો. આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 750નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેશે. અને ઉપરમાં પહેલો ટાર્ગેટ રહેશે 1150નો અને બીજો ટાર્ગેટ રહેશે 1350નો. આ એક કોન્ટ્રા બેટ લઈ રહ્યા છે આપણે એક પુલબેક રેલી માટે. તો પ્લીઝ મેન્ટેન સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ફોર ધ કોલ. એટલે જો અહીંયાથી ખાસ કરીને નિફ્ટી બેંક પર તમારે ધ્યાન રાખવાનું છે. એક કોન્ટ્રા બેટ છે, 24,500નો કોલ ઓપ્શન અહીંથી તમે ખરીદીને ચાલો, કારણ કે 53,500ની નીચે બેંક નિફ્ટી ન જાય વધુ એવું એક અઝમ્પશન છે. એટલે 54,500નો કોલ ખરીદો. 900થી 950ની વચ્ચે 750નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લગાવજો. એટલે એના પર તમારે ખાસ ફોકસ રાખવાનું છે. 750ના સ્ટોપ લોસ પર. ઉપરમાં 1150, 1350 સુધીના લક્ષ્યાંક તમને જોવા મળી શકે છે. ધ્યાન રાખતા રહીશું બેંક નિફ્ટીને લઈને. પરંતુ આગળ